મહેસાણા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટરસાયકલ પર આવતા ચોરોને ઝડપી લીધા। એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર અને જમીન કુમારને ખાનગી હકીકત મળતા મોટી દઉં મહેસાણા તરફ આવી રહેલા બાઇક ચાલકને સફેદ કલર કાળા પટ્ટાવાળો શર્ટ અને પાછળ બેઠેલા ઈસમ મહેદી જેવા લાલ કલરનો ચોકડીવાળો શર્ટ આ બંને ચાંદીની શેરો વેચવા ફરતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી। મહેસાણા એલસીબી પોલીસે આ બંને આરોપીઓને પકડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા। એલસીબી પોલીસે બંને ઈસમોને આવતા ઊભા રાખી તપાસ કરતા ચાંદીની શેરોને ₹70,000 રોકડ મળી આવતા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી શેરસિંહ ઉર્ફે શેરસિંહ કાળુસિંહ ભગતસિંહ, અજયસિંહ ઉર્ફે ઇલ્લા પંચમસિંહ અમરસિંહ આ બંને આરોપીઓને ખંભાતના રહેવાસી છે। મંગલસિંહ રહે વડગામમાં ત્રણેય આરોપીઓને તારીખ 24/8/25ના રોજ રાત્રિના આશરે 4:30 વાગે મહાલક્ષ્મી મંદિર ભીનમાલ તાલુકો જિલ્લો જાલોર રાજસ્થાનમાં મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી તેવું જાણવા મળ્યું હતું, જેના આધારે તપાસ કરતા સમગ્ર વિગતો પ્રાપ્ત થઈ હતી। કબજે કરેલો મુદ્દામાલ 2 નંગ ચાંદીની શેરો કિંમત ₹23,000 અને રોકડ રકમ 70,000 અને યામા બાઇકની કિંમત ₹25,000 મળીને કુલ રકમ 1,18,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે આગળની તપાસ પકડાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે વધુ ગુનાઓ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરી છે અને આરોપીઓનું ક્રિમિનલ રેકોર્ડ પણ ચકાસવામાં આવી રહ્યું છે। મહેસાણા એલસીબીની આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે। હાલ તો ગુનેગારોમાં ફફડાટ છવાયો છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ઇરફાન સિંધી સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।